ત્રણે ત્રણ ગુણથી ઉપર ઉઠવાની વાત કૃષ્ણ પરમાત્માએ જ કહી છે. તો સત્વગુણ સારો નહીં, સત્વગુણ સારો. સત્વાત સંજાયતે જ્ઞાનમ. પણ જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી, શ્રવણ કરી લીધા પછી ઘણી મોટી યાત્રા ચાલુ થાય છે સાધકની, જે આપણે કદાચ ચૂકી ગયા હોઈએ એવું લાગે છે. હવે આત્મતત્વનું જ્ઞાન જાણી લીધા પછી પોતાને એ પરમ તત્વમાં સ્થિર કરે જે છે, અંદર જે સ્વાત્મા છે, જે પરમાત્મા છે, એને પોતાની અંદર અસ્થિ પ્રત્યયથી જુએ છે. અને જગતને કેવી રીતે જુએ છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મની રીતે જગતને જુએ છે. પણ જે સાચો બ્રહ્મ